સાબરકાંઠામાં ગ્રામ પંચાયત ચૂંટણીમાં દારૂબંધીનો ભંગ, સરપંચ પદના ઉમેદવાર સહિત 2 ઝડપાયા। સાબરકાંઠા જિલ્લામાં ચાલી રહેલ ગ્રામ પંચાયત ચૂંટણી દરમિયાન આચારસંહિતાનો ભંગ અને દારૂબંધીના ઉલ્લંઘનનો એક મોટો કિસ્સો સામે આવ્યો છે। મહાદેવપુરા ગ્રામ પંચાયતમાં સરપંચ પદ માટે ઉમેદવારી નોંધાવનાર સુરેન્દ્રગીરી ગોસ્વામી અન્ય એક ઇસમ વિદેશી દારૂના મોટા જથ્થા સાથે ઝડપાયા છે। આ દારૂ મતદારોને રીઝવવા માટે લાવવામાં આવ્યો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે। પ્રાપ્ત માહિતી અનુસાર સાબરકાંઠા એલસીબી પોલીસને મળેલ બાતમી હતી કે ગ્રામ પંચાયત ચૂંટણીમાં મતદારોને વેચવા માટે વિદેશી દારૂનો જથ્થો લાવવામાં આવી રહ્યો છે। આ બાતમી આધારે એલસીબી પોલીસે કાલીપુરા પાસેથી એક ગાડીને આંતરી ગાડીની તલાશી લેતા તેમાંથી 8 પેટી ભરી કુલ 384 બોટલ વિદેશી દારૂ મળી આવ્યો। ઝડપાયેલ દારૂની કિંમત આશરે 64,000 રૂપિયા જેટલી થાય છે। પોલીસે તુરંત જ કાર્યવાહી કરી ગાડીમાં સવાર સરપંચ પદના ઉમેદવાર સુરેન્દ્રગીરી ગોસ્વામી અને અન્ય એક ઇસમની અટકાયત કરી પોલીસે દારૂ ઉપરાંત ગાડી અને અન્ય મુદ્દામાલ સહિત કુલ 3,69,000 રૂપિયાથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો। આ ઘટનાથી ગ્રામ પંચાયત ચૂંટણીના માહોલમાં ખળભળાટ મચ્યો છે। મતદારોને દારૂ પીવડાવી રીઝવવાનો પ્રયાસ કરનાર ઉમેદવાર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી। એલસીબી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે ને આ દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને તેમાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે દિશામાં તપાસ ચાલી રહી છે। આ ઘટનાને ચૂંટણી પંચની આચારસંહિતાના કડક અમલની જરૂરિયાત પર ફરી એકવાર ભાર મૂક્યો છે। એવા રાજકમલસિંહ પરમાર, ભારતની અસ્મિતા, સાબરકાંઠા।